મહાદેવ મિત્રો, તો આજે અમે જો આ ધીરુભાઈ માલકિયાની વાડી આવ્યા છીએ અને આપણે ઘણી બધી વાત થઈ ગઈ ત્યાં ખોડિયારમાં હવન હતો કે અમારે વાડીએ તમારે પક્ષી માટે માળા બાંધવા આવવાનું છે, તો અમે એની વાડીએ જઈશું અને આપણે પરબવાળા ખોડિયારમાં છે અહીંયા દર્શન કરીને પછી એમની વાડીએ જઈશું. અમારે પક્ષીઓ ઘણા બધા કિલોલ કરે છે, 5 માળા, એક છાણની ડીશ ને પાણીનું કુંડું, તો આટલી અમે સેવા કરીશું અને એમને પણ આમંત્રણ હતું કે અમારી વાડીએ જરૂર આવજો. આજે પણ અમે આવી ગયા છીએ અને અમારે તો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે અત્યારે, તો મહેમાન ગતિ કરી છે એમને વાડીએ. આપણે અહીંયા ધીરુભાઈ જો 3 મહિનાથી આ પૂઠાનું ખોખું બાંધ્યું, આમાં પણ ચકલાઓ માળા કરતા મિત્રો. તો ચોમાસામાં જો આ પતરાનું આપણે અહીંયા પાઇપને એવું છે એની માથે પક્ષીઓ બેઠા છે ને આ જો આપણે પૂઠાના ઓલામાં માળો કર્યો હતો અને આમાં પણ બચ્ચાના ઈંડા બધા મેકે છે. તો અમારે કદુની વાટ હતી કે અમારે આંગણે આવો ને તમે પક્ષીઓ માટે માળા લાવો, તો સરસ મજાની વાડી છે અને અમારે જો અહીંયા મહાદેવ સેવા ગ્રુપના અમારા ટાબરી આવી ગયા છે અને પ્રિતેશભાઈ બધા એમને મદદ કરાવે છે અને આ રીતે અમે પક્ષીના માળા જો અહીંયા બાંધી દઈશું. આપણે અહીંયા ચકલી માટે નવા ઘર આણ્યા છે, તો જો આપણે ચકલી ઘરમાં હોતા ને બેસવા આવી ગયા અને એમને એમ થાય કે અમારી માટે પણ નવા ઘર આવી ગયા. તો મિત્રો આવીને અમે સેવા કરતા રહીશું, અમારા વિડીયો આગળ જોતા રહીજો. તો સરસ મજાના મેં જો અહીંયા માળા બાંધી દીધા છે
અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. તો જો અત્યારે આપણે હાલમાં એક પક્ષી પણ જો માળામાં બેસવા આવી ગયા છે. આપણે જો અહીંયા ચકલીઓના માળા પણ બંધાઈ ગયા છે. અમને ઘણી બધી અહીંયા ઘીરે મદદ કરાવી છે. તો મિત્રો જો તકલીફ પણ આવી ગઈ છે અને હવે આપણે સૈનની ડીશ છે એમાં આપણે ધીરુભાઈ ઘણા વર્ષો ત્યાં જાંબુડા હેઠળ બધી અહીંયા પક્ષી માટે સેવા કરતા. આજે આપણે એમની માટે ડીશ આણી છે. વરસાદમાં સૈણ પહેલી જતી હતી તો આ ડીશ આણી છે. આમાં સૈણ પહેરી દઈને આપણે લટકાડી દઈએ એટલે પક્ષીઓ પણ આમાંથી ઘણા ખરા આવે અને ચકલીઓને પણ ખાવા મળી જાય. તો ચાલો આપણે ધીરુભાઈને ઘરે આવી ગયા છે અને એમને સૈણમાં જો આ સોફા ને બધું છે તો આપણે આ ડીશ વ્યવસ્થિત કરી દઈએ. તો આ સાઈડની ડીશ માળાનો પછી અહીંયા આપણે પક્ષી માટે ઠંડુ પાણી રહે અને અહીંયા પાણીનું કુંડું અહીંયા બાંધી દીધું આપણે જાંબુડે. તો આપણે ધીરુભાઈ રોજ સેવા કરે છે. આજ પણ જો સેવા કરશે. એ પોતે રોજ સવારમાં રોજ સેવા કરે છે પક્ષી માટે. તમે બધી વસ્તુ નવી આણી છે અને પક્ષી માટે ઘણી બધી સેવા કરે છે એમની વાડી. આપણને ચા પાણી પાયા છે. જો ધીરુભાઈ બધે બેઠા અમારે જો પારસભાઈ સાના બંધાણી છે ને તો એના પર ચા પીવો પડે એમ છે. તો જો આ બધા પરિવાર બધા અમે બેઠા છીએ અને અમારે જો આ બધા ચા પાણી પીવે છે અને સરસ મજાની ચા બનાવી છે. આપણે માળાને એવું બંધાઈ ગયું છે અને વ્યવસ્થિત માળા બાંધ્યા છે. અમારા ધીરુભાઈના બધા ઘરના સભ્યોને ઘણો બધો આનંદ આવ્યો છે કે અમારી ઘરે પણ પક્ષી માટે રમેશભાઈ માળા લઈને આવ્યા. આપણે સન્માયિકાના માળા સેવામાં આવ્યા છે. તો તમારે પણ મિત્રો જો ગમે ના વાડીએ છે ઘરે છે સેવાનું કામ કરવું હોય તો અમને બોલાવજો, અમારો સંપર્ક કરજો. અમારે પક્ષી માટે સેવા જ કરી છે. તો અમારા પરિવારને ઘણો બધો હરખ છે કે મારી વાડીએ આવ્યા રમેશભાઈ બપોરે ખરા તડકાના ટાબરિયાને અમારે નાના નાના બાળકોને લઈને આવ્યા. પક્ષી માટે અમે માળા બાંધ્યા, પાણીનું કુંડું બાંધ્યું, સૈનની ડીશ બાંધી. તો પણ અમને પણ ચા પાણી પાય છે અને સરસ મજાની સેવા કરી છે અને અમને પણ ઘણા બધા અહીંયા હાસ્યા છે. પક્ષી માટે આપણે માળા ને એવું બધું બંધાઈ ગયું, ચા પાણી પીવાઈ જશે મિત્રો. તો જો અહીંયા વ્યવસ્થિત અમારે વરસાદ ન આવે અને ચકલાઓ હેરાન ન થાય તે આપણે સૈનની ડીશ ને માળાને એવું બાંધ્યું છે. અને ઘણા બધા પક્ષીઓ પણ હેરાન થાય છે. તો એમને એમ કહેવાનું થાય છે કે હવે તમે સારી સેવા કરી છે અને ચા પાણી અમને પાયા છે અને રોજે રોજ સવારમાં સૈન નાખશે. તો આપણે પણ અહીંયા ધીરુભાઈ બધા બેઠા છે અમારા નાના નાના બાળકો સાથે. તો એમની સાથે પણ આપણે વાત કરીશું કેવી રીતે પક્ષી આવે છે અને કેટલા દિવસથી પણ એ સેવા કરે છે. તો આપણે ધીરુભાઈ કેટલા મહિનાથી સેવા કરે છે અને ખોખાના માળા બાંધ્યા હતા અને મેં અહીં જો હારી સેવા કરી. તો ધીરુભાઈ પણ અમને આશીર્વાદ આપે છે અને અમને પણ મહેમાન ગતિ હારી કરાવી છે, ચા પાણી પાય છે, વ્યવસ્થિત અમારા ટાબરિયાને હાંસવા છે. તો પણ ધીરુભાઈ તમે કેટલા મહિનાથી સેવા કરો છો પક્ષી માટે? 1.5 વર્ષથી. હા, 1.5 વર્ષથી સેવા કરું છું ભાઈ. બરોબર. બજાર કાબર્યું છે, કોઈ ખિસકોલા છે, બધું આવે છે બરોબર. ને હું એટી સૈન નાખતો હતો બરોબર. એની સેવા સારી કરી છે આપણી માટે. આ પુણ્યનો રસ્તો છે. મેં કાંઈ સારું નહીં ભાઈ. અને કીધું ને મને કહેતા હતા કે હું આવીશ મેં આવો તો વધારે સારું. કેમ કે સૈન બધી મેં એઠી નાખતા. હું 5-6 માળા બાંધ્યા છે, પરબ બાંધ્યો છે, પછી કુંડું મૂક્યું છે. વ્યવસ્થા સારી કરી આપણી માટે. આપણે આ ધીરુભાઈ જો નીચે સૈન ને એવું નાખતા વરસાદમાં પડી લીધા હતા. તો એમને પણ કીધું હતું કે અમારી વાડી આવો અને અમે વ્યવસ્થિત બધું બાંધી દીધું છે. એમને પણ અમને મદદ કરાવી છે, એમના પરિવારો પણ મદદ કરાવી છે. અને એમને પાસે 4-5 ફોન છે પણ બધા અમારા સબસ્ક્રાઈબ થઈ ગયા છે. એમને એમ કીધું કે અમે તમને પણ સપોર્ટ આપશું અને ઘણો બધો સપોર્ટ આપ્યો છે. તો આવા નવા તમે પણ સપોર્ટ આપતા રહેજો, અમારા વિડીયો આગળ વધારજો. આ પક્ષી માટેનું કામ છે મિત્રો. તો જેટલા સબસ્ક્રાઈબ વધતા જશે એટલા અમારું સેવાનું કામ વધારે થશે અને એટલા માળા, પાણીના કુંડા અને સૈન્ય એવું બધું વધારે અમે આગળ વધતા જઈશું. તો આવો નવું અમે સેવાનું કામ કરતા રહીશું. અહીંયા આપણે હજારો પક્ષી આવે છે
ના ધીરુભાઈ 1.5 વર્ષથી પક્ષીઓની સેવા કરે છે મિત્રો. અહીંયા સરસ મજાની વાડી છે અને ઝાડવા પણ ઘણા બધા છે. એમને પણ ભગવાન માતાજીની દયા છે. મોલમાં કપાસમાં બધી રીતે સારું છે. પક્ષીની સેવા પણ ઘણી બધી કરે છે. તો એમને કપાસ માંડવી અને સોયાબીન બહુ સારું છે અને પક્ષી માટે સેવા પણ ઘણી બધી કરે છે. તો ચાલો આપણે કપાસમાં આંટો મારવીએ અને મોલાદ કેવી છે એ પણ જોઈએ. આપણે જો સોયાબીન અને કપાસ ને ઘણું બધું સારું છે. ધીરુભાઈ એમ કહે છે કે ભગવાનની દયાથી એક સાપ કોઈ ખર્યું નથી. વરસાદ 3-4 દી પડ્યો, પવન પડ્યો, એમના પણ નસીબમાં ઘણું બધું હોય ને પક્ષીની સેવા કરે છે મિત્રો. તો તમે પણ આવી બધી સેવા કરો અને ભગવાન પાસે પણ દુઆ માંગવી કે જો આવા માણસો સેવા કરતા હોય એમને મોલા થારી આપે અને પક્ષી માટે ઘણી બધી સેવા કરે છે. તો ભોળાનાથ પાસે પણ એવી દુઆ માંગવી કે ભાઈ આવું સેવાનું કામ કરતા ને આવી મહેનત કરતા હોય ખેડૂત તો એમને પણ એમની મહેનત પ્રમાણે ઘણું બધું અહીં ખેતીમાંથી મળી જાય એવી અમે આશા રાખવી છીએ. આપણે આ જામફળી જો પવન આડી પડી ગઈ હતી અને હવે આ આપણે પતરી માટેની દવા છે મિત્રો. જો અમારા મહાદેવ સેવા ગ્રુપના ટાબરી આપણે બીજોરું છે. પતરી થઈ હોય, પેટમાં દુખાવો થયો તો આમનું શરબત આપણે પીવો તો અથવા દુખાવો તમને મટી જાય અને પથરીનો દુખાવો પણ દૂર થઈ જાય. બતાવો વિવેકભાઈ, જો આમનું શરબત પીવાનું અને પેટમાં દુખતું બંધ થાય અને પથરીનો દુખાવો પણ બંધ થઈ જાય. તો આવી આપણે ધીરુભાઈની વાડીએ પણ બીજોરનું છે, એ પણ ઘણી બધી સેવા કરે છે. બધાય માણસો ઘણા બધા લેવા આવે છે ને અહીંથી પણ જો બહુ મોટા બીજોરા છે અને સરસ મજાના આપણે અહીંયા કામમાં આવી જાય એવી રીતે આપણે સેવા કરે છે. આજે અમારે ઘણી બધી સેવા થઈ ગઈ છે પક્ષી માટે. તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.